મજામાં જ હશો. તો હું વાડીએ આવી છું અત્યારે, ડાયરેક્ટ વાવે જ આવ્યા અમે. તો મેં તમને કીધું હતું તમને વાવનું કામ બતાવીશ, ક્યાં પૂર્યું છે, કેમ હાલે છે. તો તડકો લાગે એટલે શર્ટ પહેર્યો, કેમ કે ઉનાળો એવો છે, ભૂકો ભરવાનો છે આજે, એટલે અમે આવ્યા ગામમાં લઈ જવાનો છે. તો અત્યારે અહીંયા વાવનું કામ હાલે છે. મારો અવાજ નહીં આવતો એના માટે સોરી, આવતો હશે થોડો થોડો, કેવો આવે નહીં ખબર. તો ચાલો આપણે વાવનું કામ જોઈએ ક્યાં પૂર્યો, અને કદાચ આપણે અંદર ભી ઉતરશું, શું નક્કી. મારી બેન ભી આવે છે એક્ઝામનગરથી, આવી ગઈ છે શોનું, એનું બી વેકેશન છે, એક્ઝામ પૂરી થઈ ગઈ એટલે. તો કદાચ અંદર ઉતરી અમે, તો જોજો ટુ બી કન્ટિન્યુ રહેજો, મજા આવશે વ્લોગમાં. પપ્પા, વાવનું કામ ક્યાં પૂર્યું? વાવનું કામ 75 ફૂટ વાવી થઈ. હા, પાણી આવ્યું? પાણી આવો 75 ફૂટ આવી. હા, મીઠું પાણી. તો જો અત્યારે અંદરથી કાઢે છે, દેખાતું નથી, અંધારું અંધારું હે. ભાઈ આવી ગયા મોજમાં ને, મોજમાં વાવ જો આવ્યા આમ બધા જાય છે વાવમાં અંદર. પેલા ઉપર ચડી ગયા, હવે અંદર જાય છે. મારો ફોન પડી જાય એનો મને બીક લાગે, એટલે હરખું નથી ઉતારતી. જો ગાઈસ हम ધીરે ધીરે અંદર જાય છે. આવી ગયા હોય ને બીક લાગે. હવામાં હાવ નીચે આવી ગયા જો. તો ગાઈસ અહીંયા ને આ બળ કાઢી અને ઉપર મોકલે. તો અમે આવ્યા નીચે, બહુ ગરમી, બફારો થાય, કામ કરવું બહુ અઘરું છે. દેખાડું તમને બધું. આ બધું એ પીઠો તમારી આવે. અરે લ્યો પાણી ના આવે. પપ્પા આવે. અંદર એમ થતું હતું કે રાત છે, ઉપર આવ્યા તો એમ થાય આમ દિવસ આવી ગયો. રાત ને દિવસ બે બાજુ છું, બોલો કેવું કેવું. તો હું તો ઉપર આવતી રહી, ત્યાં છે ને એકદમ બફારો થતો હતો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ ગઈ, કે 75 ફૂટ ઊંડું એટલે જમીનની અંદર, એટલે થોડોક
એમ કઈ તકલીફ નથી થતી, પણ એમ જ આમ શ્વાસ અહીંયા લઈ શકે ને એવો ત્યાં ના લઈ શકી. તને કેવી મજા આવી? મને તો બહુ મજા આવી હો. અંધારું અંધારું રાત જેવું લાગતું હતું. બહુ ત્યાં તો બહુ ગરમી હતી, બહાર નીકળ્યા તો ઠંડી ઠંડી હવા. હા, ઉપર આવતા ગયા ને અમે એસી ચાલુ કરી એવું થતું. તો પપ્પા હજી નીચે જ છે, આવ્યા નથી. આવે હમણાં પછી આપણે ઓલી વાડીએ જઈ, પછી ભૂકો ભરવાનો છે. અને હજી ન્યાય જ જેસીબી ઉપર પાવડા ઉપર ઊંચા થાવ, કેમ કે આવું બધું કરવાની મજા આવે. અહીંયા હવે અંદર ઉતર્યા ને વાવ ઉપર જાવ, અહીંયા હેઠે ને આ ઉપર. હા એમ કરવાનું છે. આજ બ્લોગમાં બહુ મજા આવશે. ટુ બી કન્ટિન્યુ બન્યા રહેજો. આ વાડી આવી ગયા છીએ, માંથી જવા હતી ત્યાંથી આવી ગયા. હવે શું કરવાનું છે? હવે ભૂકો ભરવાનું છે અને ઊંચું જવાનું છે. જેસીબી તો લેટ થઈ ગયા હતા. હવે ऊंचा आसमान की ऊंचाइयों में उड़ेंगे, पापा की आज परी उठ चलेगी, उड़ेगी, सच में उड़ेगी आज तो उड़ेगी. वो तो जेसीबी उड़ाएगा ना. ऐसे हिंदी में व्लॉग बनावी तो केवू रही કેજો જરાક. મને ફાવે હિન્દી, એવું નથી ફાવતું. અમુક શબ્દ નથી ફાવતા, બાકી બધું ફાવે જ છે. તો હવે આપણે ભૂકો ભરવાનો છે. તો ચાલો આપણે ભૂકો ભરી પેલા જેસીબીમાં ઊંચું થાય એવું કંઈક કરશું. તો બી કન્ટિન્યુ રહેજો. કે ટોપી બેકાર લાગે. પેલા આપણે ટ્રેક્ટરમાં થયું. ટ્રેક્ટર અહીંયા સાદી જોડે છે પાછળ. પછી ટોલી જોડવાની છે. ટોલી ટ્રેક્ટર ચાલુ કરી દીધું મારા વ્લોગ. ટ્રેક્ટરની ટ્રોલી અહીંયા જોડાઈ ગઈ છે અને હવે જેસીબી ચાલુ કરવાનું છે. જેસીબી ચાલુ કરીને પછી આપણે એમાં માથે ચડવાનું છે, ઊંચું થવાનું છે. મેં તેમને જેવું કીધું હતું એવી રીતના આપણે કરવાનું છે. સમજાણું બાળ દોસ્તો? ટીચર બની જાવ કેવું લાગે? બધાને મને સમજાવતા બહુ આવડે. અરે વાલે ને તારે કેટલું બનવું. ચાલો આપણે જેસીબી આગળ જઈએ. આવી મસ્તી તો ચાલ્યા રહીએ. એન્ડ થોડોક સપોર્ટ કરજો, બાકી કાંઈ નહીં. તમારા સપોર્ટથી હું આગળ વધીશ, બરાબર? તો આપણે જઈશું જેસીબી પાસે. આ બધા વહી ગયા છે, હું રહી ગઈ છું. મેં કીધું વ્લોગ ઉતારીને આવું, તમે જાઓ, હું મારું કામ પતાવીને આવું, બરાબર? અને એક કામ જોઈએ તો હું આ બધું વ્લોગ સ્પેશિયલ કોન્ટેન્ટ બનાવવા માટે જ કરું છું. વાવમાં જો મારું ઉતરવાનું નહોતું, મેં તમારા માટે ઉતરું. પછી ઉપર ચડવાનું નહોતું, એટલે એમ તો હું જેસીબીમાં પહેલાં આવી હતી ને તો 1-2 વાર ચડી ગઈ હતી. ઉપર બી ઊંચું બી કર્યું હતું પપ્પાએ, પણ મેં વ્લોગ નથી લીધો. પણ આવું સ્પેશિયલ કન્ટેન્ટ બનાવવા માટે છે ને અત્યારે આ બધું કરું છું. એન્ડ એવું નથી કે હું જ્યારે કામ કરું છું ને ત્યારે વ્લોગ ઉતારું છું. ઘણા એવું સમજે છે, મને ખબર છે, પણ ના, હું રિયલમાં કામ કરું છું. જ્યાં સુધી કરું છું ત્યાં સુધી તમને બતાવું છું. એવું નથી કે વ્લોગ બનાવવા માટે બસ કામ કર્યું. ના ના ના. એક દિવસ જો મેં આવ્યા હતા મગ વીણવા, હું મમ્મી ભાઈ વીણવાના હતા તો વીણી નાખ્યા, પણ મને વ્લોગ મેં લીધો નથી. તો એવું નથી કે ના વ્લોગમાં ઉતારવા માટે જ કરું છું, પણ ના, હું સાચા જ કરું છું.
આપણે ભૂકો ભરવાનો છે જેસીબી થી આ જેસીબી છે એના પાવડરથી ભૂકો ભરીશું અને પછી આપણે નાખશું ટ્રેક્ટરમાં અને પછી લઈ જઈશું ગામમાં. તો આવી બધી પ્રોસેસ કરવાની છે. તો ચાલો હું તમને દેખાડું. જો તમારા પાસે જેસીબી હોય ને તો આમ જ કરજો, ખોટા મહેનત ના કરતા. જેસીબી પાવડાથી ઉપાડીને પછી ખૂંદાઈ જાય. પણ જ્યારે ઘરે હાકડવો જોઈશે મીન્સ એક ઢારિયામાં જવો જોઈશે ત્યારે તો આપણે જ કરવું જોઈશે. તો અત્યારે તો જેસીબી કામ કરે છે, પછી આપણે કરવું જોઈશે. કંઈ વાંધો નહીં. તો અત્યારે હવે ટોલી ભરાઈ જાય ત્યાં સુધી અમે જોઈએ. ને હું જો બધું દેખાડીશ તો મારો વ્લોગ લાંબો થઈ જાય, તમને જોવામાં કંટાળો આવશે. બરાબર, ચાલો અહીંયા રહેજો.